અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી માટે લોકોએ ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોએ કિંમતી સમય વેડફવાનો વારો આવ્યો હતો। આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારેય એક દિવસમાં થઈ શકતા નથી। સરકારી કચેરીએ આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે। તેની પાછળનું કારણ ટેકનિકલ ઇસ્યુ અને કર્મચારી અધિકારીઓની કામચોરી જવાબદાર છે। ત્યારે હાલ અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં ઈ-કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે। વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવામાં અનેક ધક્કા ખાવા પડે છે। વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા જોવા મળ્યા તો અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું, પરંતુ અંદર લાઇટ અને પંખા પણ ચાલુ હતા। બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના કારણે લોકો આક્ષેપ કરી રહ્યા હતા। આ અંગે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈના કોઈ કારણોસર તેઓનું કામ થતું નથી। ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો। બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે। હા, ચાલુ કરું। હાલો, સવારના હું આવેલો છું 8 વાગ્યાનો 9:30 વાગ્યાનો આવેલો છું। અહીંયા ગાડી અહીંયા બ્લોક બંધ છે, અંદર પંખા બી 2 ચાલુ છે, લાઇટ બી ચાલુ છે 2, ને પછી સવારના બેઠા છે, બધી બહુ પબ્લિક આવી જાય સાહેબ। અહીંયા ગાડી કોઈ કંઈ આ લોકો સરકારી કામ કોઈ કરતા નથી। હું આ ચોથો ધક્કો છું, મારી 60 વર્ષ 61 વર્ષની ઉંમર છે મારી। હું આ છોકરો બહુને લઈને આવ્યા કરું છું। આ કોઈ કામ સીધું કરતા નથી આ લોકો એમ। આ ચોથો ધક્કો 8મો ધક્કો છે મારો અહીંયા ગાડી। હેલો, અમે આ ચોથી વાર આવેલા છીએ। આવીને ચાલા જાય લોકો, કોઈ જોતા નથી એ લોકોનું કામ માટે। આવું કામ અમારું કામ કોઈ સાહેબ ઘરે મૂકીને છોકરા લઈને અહીંયા આવેલા છે અમે। સવારના નાની 6 મહિનાની બેબી છે, છોકરો નોકરી કરે છે લુપિનમાં, મારું આવવું પડે એ લોકોની સાથે, બહુ સાથે। મારી માંગ એ જ છે કે આ લોકોને ગમે ત્યારે બી આ લોકો ટાળું 24 કલાક ખુલ્લું રાખે। આ લોકોને ખુલ્લું, એ લોકોને સમયથી ખુલ્લું રાખે તો સારું ને। એ લોકોને સમય પ્રમાણે ખુલ્લું રાખે, સમય પ્રમાણે બંધ કરીએ, એના માટે અમે કોશિશ કરીએ। અમે આ વિનંતી કરીએ છીએ કે આ તમારે આ લોકો પગલાં નહીં ઉઠાવે તો તમારું પગલાં ઉઠાવીને તો અમે આગળ જાણ કરીશું। अभी तो 9 बजे 10 बजे तक खुल जाता है। तो अभी कितने बजे हो? अभी 11:15 होता होगा, 12:15 होता होगा, 12:30 पकड़ो ने, 12:30 हो गया। आपकी मांग क्या है? मेरी मांग ये है कि अपनी जो चीज़ के लिए आते हैं तो वो काम हम लोग का हो जाना चाहिए। वो होता नहीं है, वो खाली धक्का खिलाते हैं। अभी भी मैंने राशन कार्ड लेके आई, उसमें भी 25 तारीख का दे दिए। अब 25 को फिर बुध तारीख को आओ, और हम गरीब आदमी मेहनत करने वाले हैं, बार बार थोड़ी धक्का खा सकते हैं। अभी काम धंधा छोड़ के आए हैं, कोई मेरा है नहीं पूरा, मैं ही मेहनत करती हूँ। શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે। શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે। અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે। અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે। તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી। એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડતલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ। મોબાઈલ નંબર 7383521842।